નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। વડોદરા મહાનગરપાલિકા તરફથી ફરી એકવાર નવા વર્ષની નવી જાહેરાત ભરતી બાબત મૂકવામાં આવી ગઈ છે ઓફિશિયલ વેબસાઇટ પર। વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા તરફથી આરોગ્ય વિભાગમાં ખૂબ જ મોટી ભરતી આવનાર છે। આ ભરતી અંગેની જે પણ જાહેરાત છે તેની ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડું એની પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલ જેની લિંક આજની વિડીયોની નીચે અવેલેબલ છે, તો દોસ્તો આજ એકવાર વિઝિટ કરીને જરૂરથી જોઈન થઈ જજો। દોસ્તો સમય ના બગાડતા આગળ વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા એટલે કે વીએમસી તરફથી આરોગ્ય વિભાગમાં જે ભરતી આવી છે તેના ફોર્મ 29 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી એટલે કે નવા વર્ષની 12મી તારીખ સુધી જાન્યુઆરી મહિનામાં તમે મિત્રો ભરી શકશો। ઓનલાઈન અરજીઓ ફક્ત ને ફક્ત સ્વીકારવામાં આવશે, ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો। જેને વિવિધ પદો પર ભરતી આવી છે વીએમસીના અંદર તે લગભગ 200+ જગ્યાઓ માટે છે, જેની અંદર મેડિકલ ઓફિસર માટે 47 જગ્યાઓ છે, સ્ટાફ નર્સ માટે 56 જગ્યાઓ છે, MPHW મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે 58, જ્યારે સિક્યુરિટી ગાર્ડ આઉટસોર્સિંગથી જે ભરતી કરવાની થાય છે તેમાં 59 જગ્યાઓ છે। MPHWની જે વેકેન્સી છે તે ફક્ત મેલ કેન્ડિડેટ માટે છે, જેની દરેક લાગતા વળગતા ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે। તો કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં। ભરતી ફક્ત ને ફક્ત ઓનલાઈન માધ્યમથી થવાની છે। હવે દોસ્તો આ ભરતી બાબત અન્ય વિગતવાર અપડેટ શું છે, અન્ય વિગતવાર માહિતી શું છે એ પણ તમારા સુધી પહોંચાડવા પૂરેપૂરો પ્રયાસ કરવાનું છું। ચલો દોસ્તો આગળ વાત કરીએ। નોટિફિકેશન તમારા માટે ડાઉનલોડ કરીને લઈને આવ્યો છું। નજર કરીએ લાયકાત પગાર ધોરણ શું રહેશે એની તરફ। તો સૌથી પહેલાં દોસ્તો આરોગ્ય વિભાગ વીએમસીના અંદર જે વેકેન્સી આવી છે તેમાં મેડિકલ ઓફિસર કરાર આધારિત ભરતીનો સમાવેશ થાય છે। મેડિકલ ઓફિસર માટે 47 જગ્યાઓ છે, જ્યાં તમને 70,000 રૂપિયા સેલેરી છે એ મળવા પાત્ર છે। લાયકાતની વાત કરીએ તો MBBS ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે। આ થઈ મેડિકલ ઓફિસરની વાત। બીજી વેકેન્સી છે સ્ટાફ નર્સ, જે સંપૂર્ણપણે કરાર આધારિત છે, 13,000 રૂપિયા ફિક્સ સેલેરી મળશે। હાલ અત્યારની વાત કરીએ 56 જગ્યાઓ આજની તારીખમાં ઓપન કન્ડિશનમાં છે। તો આ પોસ્ટ માટે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બેઝિક નર્સિંગનો કોર્સ અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મિડવાઇફરીનો કોર્સ હોવો જોઈએ। ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ફરજિયાત છે। બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ અને તેનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે। આગળ વાત કરીએ MPHWની। દોસ્તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મેલ કેટેગરીની વાત કરી રહ્યા છે। કરાર આધારિત જે ભરતી છે 58 જગ્યાઓ પર ભરતી આવી છે દોસ્તો। 58 જગ્યાઓ પર આજે ભરતી આવી છે તેની તરફ આગળ વાત કરીએ 13,000 રૂપિયા સેલરી છે એ તમને મળવા પાત્ર છે। 12 પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી MPHWનો 1 વર્ષીય તાલીમ કોર્સ અથવા ધોરણ 12 પાસ અને માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ। બેઝિક કોમ્પ્યુટરનો આઈડિયા હોવો જરૂરી છે। એના પછી દોસ્તો આપણે વાત કરીએ સિક્યુરિટી ગાર્ડ આઉટસોર્સિંગથી જે ભરતી થાય છે, ટોટલ 59 જગ્યાઓ પર આ ભરતી કરવાની થાય છે। હવે આ પોસ્ટ માટે સૌથી પહેલાં તો શૈક્ષણિક લાયકાત શું છે તેની તરફ નજર કરીએ। ધોરણ 8 પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ અને આર્મીના એક્સ સર્વિસમેનને પ્રથમ પસંદગી કરવામાં આવશે, તો એ તમારે ધ્યાન રાખવાનું છે। શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકારના નિયમ અનુસાર પગાર ધોરણ રહેશે। હવે જાહેરાતની સામાન્ય જોગવાઈઓ છે એ પ્રમાણે 29 ડિસેમ્બરથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। 12 જાન્યુઆરી વીએમસીની ઓફિશિયલ વેબસાઇટ પર તમે ફોર્મ ભરી શકો છો। સંપૂર્ણ જાણકારી તમને ગમી હોય તો એકવાર વિડીયોને લાઇક કરજો। જગ્યા નંબર 1 માટે 62 વર્ષથી વધારે તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં। જગ્યા નંબર 2, 3 અને 4 માટે 45 વર્ષથી વધારે એજ તમારી હોવી જોઈએ નહીં, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે। ઉમેદવારોએ સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ CCC+ લેવલનો કોમ્પ્યુટરનો કોર્સ અવશ્ય પાસ કરેલો હોવો જોઈએ। તો આ છે વિગતવાર ઇન્ફોર્મેશન। આશા રાખીશ કે માહિતી તમને સૌને ખૂબ જ ગમી હશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય